તો સુરતના લિંબાયત રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા, જ્યાં સાયકલ ચાલકો પણ ફસાયા। ઘૂંટણસમા પાણીથી લોકો પરેશાન છે। લોકો ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ નથી કરતા અને જ્યારે ગરનાળામાંથી પસાર થવા જાય છે ત્યારે ફસાઈ જાય છે। રેલવે ગરનાળાની નીચે પાણી મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને ગટરમાંથી પણ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને જ્યાં જુઓ ત્યાં પાણી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરતના લિંબાયત ગરનાળાનો નજારો છે। લિંબાયત રેલવે ગરનાળું છે, ત્યાં પાણી ભરાયાના તસવીરો છે સામે આવી રહ્યા છે। કેન પ્રકારે સાયકલ ચાલકો છે એ સાયકલ ચલાવીને બહાર નીકળતા હોય છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરતા હોય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ઘૂંટણસમા પાણી આ રેલવે ગરનાળાની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંથી જે કામદારો પસાર થતા હોય છે તેમની સાથે વાતચીત કરીશું। कितना पानी है, कितनी मुश्किल? कमर का इतना पानी है, जाने आने की दिक्कत हो रही है। अभी कोई कुछ करता नहीं, इतने गन्नाड़े में इतना पानी है तो करना चाहिए कुछ ना कुछ। तो ये ब्रिज है तो ब्रिज का उपयोग नहीं करते हो आप लोग? साइकिल वाले ब्रिज पे नहीं जा सकते ना, ब्रिज पे नहीं जा सकते। साइकिल वाले क्या क्या होता है? बहुत ऊंचा है, ऊंचे पे कैसे जाएंगे? બિલકુલ જોઈ શકાય છે ભારે હાલાકીનો સામનો આ ઘૂંટણસમા પાણીમાંથી અત્યારે હાલ લોકો છે એ એક છેડેથી બીજે છેડે જતા હોય છે અને અત્યારે જોઈ શકો છો લારીવાળો છે અત્યારે જઈ રહ્યો છે સુરતના ઉધનાથી લિંબાયત તરફ। ત્યારે આ પ્રમાણેની હાલાકીનો સામનો કરવો પડે છે। જો કે પાણીનો નિકાલ ગટર મારફત નથી થઈ રહ્યો, જેના કારણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ત્યારે લોકો છે જે રીતે અત્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। જોકે સુરત મહાનગરપાલિકા જે પ્રમાણે કામગીરી કરતી હોય છે એ કામગીરીમાં કેટલાક પ્રશ્નો અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। જે રીતે સુરતના લિંબાયત રેલવે ગરનાળું છે અને રેલવે ગરનાળામાંથી જે કામદારો છે એ બ્રિજનો ઉપયોગ નથી કરતા અને તેઓ આ રેલવે ગરનાળામાંથી નીચેથી પસાર થતા હોય છે। ત્યારે જોઈ શકો છો સાયકલ અડધો અડધ ડૂબેલી જોવા મળી રહી છે અને અડધો અડધ ડૂબેલી સાયકલના કારણે અત્યારે જોર લગાવીને બહાર નીકળવા માટે પ્રયાસ કરતા હોય છે। આ પ્રમાણેની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। લિંબાયત હોય કે પછી ડુંબાલ હોય કે પછી અલગ અલગ વિસ્તાર, તમામ એ લોકો અત્યારે હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। भैया कितना पानी है वहाँ पर, कितनी दिक्कत है? बहुत दिक्कत हो रहा है भैया, बहुत जांग भर कमर पर तक पानी आ जाता है यहाँ पे। तो आप ब्रिज का क्यों उपयोग नहीं करते हो? बिरोज के मैं इसलिए नहीं करते, मैं मजदूर आदमी हूँ, जॉब करते हैं छोटा मोटा, बस उसी में। तो मजदूर भी तो जा सकता है ब्रिज पे? जा सकता है पर वो देखा बहुत ऊंचा था, इसके लिए नीचे तक आ गया। इसके लिए आया कि सुविधा होगा, नीचे आया देखा पानी बहुत था। બિલકુલ બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા ત્યારે આ પ્રમાણે તેઓ હાલાકીનો સામનો વેઠીને પણ આ રીતે જે પાણીમાંથી નીકળી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, અહીંથી જે પાણીનો નિકાલ છે ગટર મારફત થવો જોઈએ, જે અત્યારે હાલ થોડી માત્રામાં અત્યારે હાલ જઈ રહ્યું છે અને આ પ્રમાણેની સ્થિતિની અંદર સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાય છે।